નમસ્કાર, જય માતાજી મિત્રો ખરેખર આપણને એવું લાગી રહ્યું છે કે હવે ઠાકોર સમાજ પ્રગતિના પંથે જઈ રહ્યો છે. એવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પાટણની અંદર જે ડોક્ટર જગદીશ અને ડોક્ટર અનિતા, જે બંને પતિ પત્ની, જે પહેલી વાર આપણે ઇતિહાસની અંદર જોઈ રહ્યા છે કે બંને પતિ પત્ની સાથે મળીને જે ગાયનેક હોસ્પિટલનો જે શુભારંભ કર્યો છે, એમને શરૂઆત કરી છે. તો આને લઈને આપણે સમગ્ર વિસ્તૃતથી વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, શિક્ષણની વાત કરવા જઈએ તો ઠાકોર સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછા પ્રમાણમાં છે, પણ હવે ધીરે ધીરે એવું લાગી રહ્યું છે કે ઠાકોર સમાજની અંદર પણ તમામ સમાજોની જેમ શિક્ષણની અંદર વ્યાપ વધી રહ્યો છે અને ધીમે ધીમે લોકો સરકારી નોકરીની અંદર પણ લાગી રહ્યા છે, ધંધા રોજગારની અંદર પણ લાગી રહ્યા છે અને ડોક્ટર એન્જિનિયર પણ બની રહ્યા છે. તો જે આપણે વાત કરીએ તો પાટણની અંદર જે આમ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર છે, એમના ચંદનજી ઠાકોરની દીકરી છે અનિતા ઠાકોર અને એમના જમાઈ જગદીશ ઠાકોર, જે બંને સાથે મળીને જે એમને જે ડોક્ટરની ડિગ્રી પૂરી કરી અને એના પછી પાટણની અંદર જે હોસ્પિટલનો શુભારંભ કર્યો છે, જે માવતર ગાયનેક હોસ્પિટલના નામથી એમને ઉદ્ઘાટન કર્યું ગઈકાલે. અને એની અંદર જે ઠાકોર સમાજના ખૂબ નામાંકિત લોકો પણ એની અંદર હાજર રહ્યા અને એની સાથે સાથે સાધુ સંતો, જે દોલતરામ બાપુ છે, દાસ બાપુજી, જે ટોટાણા ગાદીના જે હાલના ગાદીપતિ છે, એ દાસ બાપુ પણ ત્યાં હાજર રહીને એમને આશીર્વાદ પણ આપ્યા હતા. અને જે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જે પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર, તમામ લોકો, જે ઠાકોર સમાજના અને અન્ય સમાજના લોકો પણ ખૂબ મોટે પ્રમાણની અંદર ઉપસ્થિત રહ્યા હતા. અને ખરેખર આપણે જે આ કાર્ય જે કર્યું છે, જે ગાયનેક હોસ્પિટલનું જે ઉદ્ઘાટન કર્યું, જેની શરૂઆત કરી છે, જે બંને દંપતી છે, પતિ પત્ની છે, પહેલી વાર પાટણના ઇતિહાસની અંદર આ બની રહ્યું છે કે બંને પતિ પત્નીએ સાથે મળીને જે એક લોકોની સેવા કરવા માટે જે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે અને શરૂઆત કરી છે, ઠાકોર સમાજ માટે ગૌરવની વાત છે અને એક ઉત્તમ ઉદાહરણ પણ આપણે કહી શકાય. કેમ કે આ એક ઠાકોર સમાજની અંદર દાખલા રૂપ કહી શકાશે કે હવે ઠાકોર સમાજની અંદર પણ લોકો જાગીને જે શિક્ષણ તરફ આવ્યા, શિક્ષણની અંદરથી હવે સફળ થઈને આ પ્રકારના જે ડોક્ટર જેવી પદવીઓ પ્રાપ્ત કરીને જે ખુદનો પોતાનો જે વ્યવસાય કરવા માટે જે હાલ શરૂ કર્યો છે, વ્યવસાય કરી રહ્યા છે. તો જે અન્ય ઠાકોર સમાજના અન્ય લોકોએ પણ આમને જોઈને જે આ પ્રકારનું જે એમને શિક્ષણ મેળવ્યું, બંને પતિ પત્ની અને જે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી છે, એમને પણ એમની દીકરીને અને એમને જમાઈને જે આ ડોક્ટર લાઈનની અંદર અભ્યાસ કરવા માટે ખૂબ મદદ કરી અને એમને પણ એમનું જે કહી શકાય કે મા બાપનું સપનું પણ એમને સાકાર કર્યું છે. અને જે આ હોસ્પિટલને ઉદ્ઘાટન કર્યું છે, એક હોસ્પિટલનું ઉદ્ઘાટન જ નહીં પણ સમાજની અંદર કે અન્ય સમાજની અંદર પણ હવે લોકોને જે આ પ્રકારની સેવા મળવાની છે, જે ખાસ કરીને મહિલાઓને લગતી તમામ જે પ્રકારની આની અંદર ગાયનેક હોસ્પિટલની અંદર જે સારવાર થતી હોય છે, એના દ્વારા એક સેવા માટેનો એક અવસર પણ કહી શકાય અને ખૂબ સારી સેવા પણ કરશે એવી આપણે આશા રાખીએ છીએ. અને હવે ધીમે ધીમે જે તમામ સમાજોની સાથે સાથે ઠાકોર સમાજની અંદર પણ જે અન્ય લોકો જે અભ્યાસ કરી રહ્યા છે ને અભ્યાસ કરી અને જે આ પ્રકારની જે હાલ જે વ્યવસાય કરવા માટે આગળ આવ્યા છે, એમને પણ આ એક પ્રેરણારૂપ ઉદાહરણ કહી શકાય. અને હવે જે આ પ્રકારની જે એમને હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે, એનાથી પાટણની આજુબાજુના વિસ્તારની અંદર, જે ગામડાની વિસ્તારની અંદર જે કોઈ પણ લોકોને હવે તકલીફ નહીં પડે અને સમાજના લોકો, ખાસ કરીને સમાજના લોકો પણ ત્યાં હવે જે એમની સારવાર કરાવવા માટે જશે તો એમને પણ એવું લાગશે કે આ આપણી સમાજના ડોક્ટર છે, એટલે એમને પણ એક ખૂબ સારી સુવિધા મળી રહેશે. અને અન્ય સમાજો, ગરીબ સમાજો, તમામ સમાજોની સેવા કરવા માટેનું એક ઉમદા કાર્ય જે આ લોકો કરી રહ્યા છે, ડોક્ટર અનિતા અને ડોક્ટર જગદીશ, આપણે ખૂબ ખૂબ અભિનંદન પણ આપીશું એમને. અને જે ખૂબ સારી એવી સેવા કરો અને જે આપણે નામના મેળવો અને સમાજની અંદર હોય કે તમામ ક્ષેત્રે તમે ખૂબ પ્રગતિ કરો અને જે સામાન્ય લોકોને જે પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે એ પ્રકારની પણ આશા રાખીશું. તો જે ઠાકોર સમાજની જે નવદંપતિ દ્વારા, જે દંપતિ દ્વારા જે આ શુભારંભ કાર્ય કરવામાં આવ્યું છે, એને લઈને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરવાનું, કોમેન્ટની અંદર તમારો રાય બતાવવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.